હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આખા વર્ષ માટે સારી રહે તેવી આ થેલી ગરમર બનાવીશું। તો આ રીતે આ થેલી ગરમર ચીકણી પણ નહીં થાય, કાળી પણ નહીં થાય અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનશે। તો ગરમર આ રીતે એને છૂટી કરી લેવાની છે, પછી એને ધોવાની છે। તો એક એક ગરમર છૂટી કરી અને ચોખ્ખા પાણીથી તમારે એક એક ગરમરને ધોઈ લેવાના, એટલે જે માટીનો ભાગ છે બધો સરસ અલો કાઢી પછી બધી ગરમરને કોરી કરી લેવાની છે। પછી તમારે એને છાલ કાઢવાની છે। તો ગરમરની છાલ એકદમ પતલી હોય છે, તો મોટા વાસણની અંદર પાણી લેવાનું છે અને પછી આ રીતે છાલ કાઢવાની છે। તો પિલરથી અથવા ચપ્પુએથી તમને જે રીતે ફાવે તે રીતે એની છાલ કાઢી અને એના ટુકડા કરવાના છે। જો પતલી ગરમર હોય તો એક ભાગમાં અથવા બે ભાગમાં આ રીતે બધા ટુકડા કરીને પાણીમાં લેવાના છે। તો આ રીતે બધી ગરમરને કટ કરી પછી તમારે ચોખ્ખા પાણીથી 4 થી 5 વાર એને ધોઈ લેવાની છે, એટલે ગરમર બિલકુલ કાળી નહીં પડે। હવે એક વાસણની અંદર કાઢી 4 થી 5 ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને 2 ચમચી આપણે હળદર લેશું, બરાબર મિક્સ કરી લેશું। તો હળદર મીઠું છે ગરમર સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે બરાબર મિક્સ કરી પછી કાચની બોટલની અંદર ગરમરને લેવાની છે અને જે કેરીનું ખાટું પાણી હોય છે એનો ઉપયોગ કરવાનો છે। તો જો તમારા આગળ ખાટું પાણી હોય તો બધું ખાટું જ પાણી લેવાનું છે। તો ખાટા પાણીથી ગરમર છે આખા વર્ષ માટે સારી રહે છે, કાળી પણ નથી પડતી અને ચીકણી પણ નથી પડતી। પણ જો ખાટું પાણી ઓછું હોય તો બીજું એક્સ્ટ્રા થોડું પાણી એડ કરી ડૂબડૂબા પાણીમાં ગરમરને રાખવાની છે અને 7 દિવસ માટે આ રીતે બોટલને દિવસમાં એકવાર ઉપર નીચે કરી અને હલાવી લેવાની છે। 7 થી 8 દિવસ થશે એટલે ગરમર છે આ રીતે અથાઈ જશે અને આપણે ખાવા જેવી ગરમર બની જશે। તો બહાર રાખશો તો આખા વર્ષ માટે સારી રહેશે, ફ્રીજમાં રાખશો તો વર્ષ કરતાં પણ વધારે સારી